કેમ છો મિત્રો? આજે આપણે કંઈક નવી વાનગી લઈને આવ્યા છીએ. આપણે આજે બનાવીશું સેવ-ઉસળ. સેવ-ઉસળ આપણા વડોદરા સિટીની બહુ જ લોકપ્રિય વાનગી છે. તો ચલો આવો અમારી રેસીપી જોઈએ. સેવ-ઉસળ બનાવવા માટે આપણે લીધા છે સૂકા વટાણા. સૂકા વટાણાને આપણે આવી રીતે બાફી નાખવાના છે પહેલા કુકરમાં. પછી લેવાના છે આપણે ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચાં અને આદુ. લસણ, લીલા મરચા, આદુને આપણે પીસવાના નથી, આખા જ રાખવાના છે. સૌ પ્રથમ આપણે એક કઢાઈ લીધી છે. કઢાઈમાં આપણે 2 ચમચ તેલ નાખવાનું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખીશું ડુંગળી. આપણે કાતરી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી એને કાતરવાની છે. આપણી ડુંગળી શેકાઈ ગઈ છે. હવે આપણે નાખીશું લસણ, લીલા મરચા અને આદુ. અને આપણે પીસવાના નથી, ડાયરેક્ટ આવી રીતે આખા જ નાખી દેવાના છે. આપણે હવે ટામેટા નાખીશું. ટામેટા શેકાઈ જાય એટલે આ મસાલામાં આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. હવે આપણે અંદર નાખીશું અડધો ગ્લાસ પાણી. હવે આપણે બ્લેન્ડરથી આને મસ્ત ગ્રેવીને ક્રશ કરી દેવાની છે. આવી રીતે બ્લેન્ડરથી ક્રશ કરી દેવાનું ગ્રેવીને. ગ્રેવી આપણી ક્રશ થઈ ગઈ છે. હવે આને ધીમા તાપે થોડું ચડવા દેવાનું છે ગ્રેવીને. ગ્રેવી આપણી ચડી ગઈ છે. હવે અંદર નાખીશું આપણે મસાલા. પહેલાં આપણે નાખ્યો છે સેવ-ઉસળ મસાલો, જે માર્કેટમાં મળે છે, સેવ-ઉસળ મસાલાનો પાઉચ. હવે નાખીશું આપણે ધાણા જીરું પાવડર 1 ચમચ, 1 ચમચ હળદર, 1 ચમચી લાલ સૂકું મરચું પાવડર, અને સ્વાદ માટે મીઠું. અને આપણે મિક્સ કરી દેવાનું છે મસાલાઓને. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, કમ્પ્લીટ એકદમ ડ્રાય થઈ ગઈ છે. હવે અંદર નાખીશું આપણે વટાણા. વટાણા આપણે જે પાણીમાં બાફ્યા હતા એ પાણી સાથે જ નાખવાના છે. વટાણા નાખ્યા પછી આપણે આને 10 મિનિટ સુધી ચડાવવાના છે. એ મસાલામાં મિક્સ થઈ જાય એટલે આપણી રેડી થઈ ગઈ સેવ-ઉસળ. તો ચલો આપણે સર્વ કરીશું. આપણી સેવ-ઉસળ રેડી છે. હવે આપણે ઉપરથી ગાર્નિશ માટે લીલા ધાણા નાખીશું. તો ચલો આવો આપણે સર્વ કરીએ સેવ-ઉસળને. સેવ-ઉસળ આપણી રેડી થઈ ગઈ છે. આપણે એને સર્વ કરી છે પાઉં, સેવ અને કાચી ડુંગળી સાથે. તો તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો બનાવવાનો. કેવી લાગી અમારી રેસીપી? તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો. અને રેસીપી અમારી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો.